નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. મિત્રો, તમે અમારે આ યુટ્યુબ ચેનલમાં પહેલી જ વખત વિડીયો જોતા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરી દો જેથી ખેતીને લગતી નવી નવી માહિતી આપીએ છીએ એ સમયસર તાત્કાલિક તમને મળતી રહે. તો મિત્રો, આપણે દર વિડીયોની શરૂઆતમાં એવી વાત કરતા હોઈએ છીએ કે કોઈ પણ પાકને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. અને છેલ્લા 3 વર્ષથી સૌરાષ્ટ્રમાં આઈસીએલ ધીમે ધીમે કામ ચાલુ કર્યું. ત્યારબાદ અમે બધા ખેડૂતોને ન્યુટ્રીવન્ટ બેઝ જે કંઈ અમારી ટ્રીટમેન્ટ છે એ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા બધા ખેડૂતે કરી છે અને સફળ પણ થયા છે. તો મિત્રો, આવી જ રીતે જે કાંઈ ખેડૂતોના અનુભવ છે એ અમે તમને વિડીયોના મારફતે શેર કરીએ છીએ. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત પ્રતાપભાઈ રામસિંહભાઈ મોરી, ગામ વીરડી, તાલુકો હાટીના માળિયા, જિલ્લો જુનાગઢ, એમની મુલાકાત આવ્યા છીએ અને એમને તરબૂચનો પ્લોટ બહુ સારો એવો આઈસીએલ ની ટ્રીટમેન્ટથી બનાવેલો છે. વધુ વાત એમના મોઢેથી સાંભળીએ. પ્રતાપભાઈ, કેટલા વર્ષથી આ તરબૂચનું વાવેતર કરો? 3 વર્ષ વાવ. 3 વર્ષથી વાવો. એમાં આ વર્ષે આઈસીએલ ની ટ્રીટમેન્ટ કરી કે આગળ કઈ રીતે? નહીં, પહેલી જ વાર કરી. હા. અને આઈસીએલ ની ટ્રીટમેન્ટમાં પાયામાં શું નાખ્યું? પોલીસલ્ફેટ 1 વીઘામાં 15 કિલો. તો મિત્રો, પ્રતાપભાઈએ પાયાની અંદર પોલીસલ્ફેટ નાખેલું છે. પોલીસલ્ફેટ એ આઈસીએલ નું એકમાત્ર કુદરતી ખાતર છે કે જેની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર એમ 4 તત્વો આવે છે. તથા ખૂબ જ સારી બાબત એ છે કે આ ખાતરનો જે પીએચ છે એ ન્યુટ્રલ છે, એટલે કે 7નો પીએચ છે. કોઈ પણ તત્વોનું વ્યય થતો નથી. તો પ્રતાપભાઈ, જ્યારે તમે પાણી દેવાની શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં કયા ગ્રેડથી શરૂઆત કરી હતી? 19 પછી 05234, પછી 134013, પછી 13045, પછી હવે આમ આગળ વધતા જાય. પછી કેલ્શિયમ નાઇટ્રેટ આપ્યો. કેલ્શિયમ નાઇટ્રેટ આપેલું. કાંઈ વાંધો નહીં, એટલું બધું યાદ ન રહીએ, પણ કહેવાનો મતલબ એ છે, એ તો પ્લોટ જોતા જ બધાને ખબર પડી જશે કે પ્રતાપભાઈએ શરૂઆતમાં 19 આપેલું હતું, ત્યારબાદ 134013 આપેલું હતું, એના પછી કેલ્શિયમ નાઇટ્રેટ આપેલું છે, એના પછી 05234 આપેલું છે, એના પછી 134013 આપેલું છે, અને એના પછી પાછું 13045 આપ્યું છે. અને જે કાંઈ અમારું શિડ્યુલ છે એ પ્રમાણે એ વ્યવસ્થિત રીતે ફોલો કરે છે. આગળના જે ગ્રેડ આવતા હશે એ પણ ધીમે ધીમે આપશે ટાઈમ પ્રમાણે. અને પ્રતાપભાઈ, ઉપરથી તમે કઈ સ્પ્રે કર્યા હતા? 3 સ્પ્રે કર્યા. કેના કર્યા હતા? સ્ટાર્ટરનો, પછી બૂસ્ટરનો અને ફ્રૂટીનો. બરાબર છે. તો મિત્રો, એને ઉપરથી પણ શરૂઆતમાં ફૂટ અને વૈધ માટે સ્ટાર્ટર બધું 2 વખત. બરાબર છે. ત્યારબાદ ફ્લાવરિંગ સમયે બૂસ્ટર આપ્યું હતું. ફ્રૂટ આવી ગયા એટલે કે તરબૂચ આવી ગયા ત્યારે એને ફ્રૂટ આપ્યું હતું. હવે આગળ એના પછી પીકવનનો રાઉન્ડ આવશે અને પાછળથી જે કાંઈ ડ્રીપનું શિડ્યુલ છે એ પ્રમાણે ધીમે ધીમે શિડ્યુલ ફોલો કરશે. અને જે કાંઈ એનું કટિંગ આવશે અને જે કાંઈ પ્રોડક્શન નીકળશે એ અમે તમને પાછળથી નાના વિડીયો દ્વારા એ પણ શેર કરશું. તો ખાસ અગત્યની વાત એ છે કે આ વર્ષે તમે આઈસીએલ ની ટ્રીટમેન્ટ કરી, એમાં તમને મુખ્ય ફાયદો કઈ જગ્યાએ જોવા મળ્યો? મુખ્ય ફાયદો વેલાનો ગ્રોથ સારો છે. એક તો વેલાનો ગ્રોથ સારો છે. બીજા જે કાંઈ તમારા મિત્ર સર્કલમાં, સગાવાલામાં કોઈ તરબૂચ કર્યા છે એના કરતા શું લાગે તમને? એના કરતા સારું. મારા ભાઈ હરિભાઈ જ વાવેતર છે. અમારે બેને 10 દિવસનો ફેર છે. બરાબર છે. એના કરતા સારા છે. એને હજી ફ્રૂટ બંધાવાનો સારો થઈ હજી તો. બરાબર છે. તમારે સારા છે? હા, અમારે સારા છે. પછી એક તો વેલાનો ગ્રોથ સારો છે. પછી ફ્રૂટ સારા બંધ. ફ્રૂટ સારો. હા, પછી ખર્ચો આમાં ઓછો આવે. ખર્ચો ઓછો. જનરલી ખેડૂતોની માન્યતા એવું છે કે આઈસીએલ ના ગ્રેડ બહુ મોંઘા પડે. ના, 50% ખર્ચો ઓછો આવે બીજા કરતા. એ ક્યાં ખર્ચો ઓછો થયો તમારો? અમારો ખાતરમાં. પછી બીજી દવામાં. તો મિત્રો, કહેવાનો મતલબ એ છે કે વ્યવસ્થિત રીતે તમે એને પોષણ પૂરું પાડો તો દવાનો ખર્ચો પણ ઓછો આવે છે. 50% ઓછો આવે. 50%.
બરાબર છે. તો અમારા ખેડૂત મિત્રોને તમે શું સલાહ દો? આ જ વપરાય આઈસીએલ જ. ICL આઈસીએલ ના ખાતર સંતોષપૂર્વક અને વેલા તમે જોવો સાહેબ. તો તમે અહીંયા ફ્રૂટ અને વેલા બતાવો.